નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો જે આપણો છે એ છે પ્રથમ પરીક્ષા 2024-25 એટલે કે જે આ ઓક્ટોબર મહિનામાં શરૂ થવાની છે તે પરીક્ષામાં ધોરણ 10નો અભ્યાસક્રમ કેટલો રહેશે અને 6 વિષય મુખ્ય જે છે મિત્રો ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી અથવા તો સંસ્કૃત. તો આ 6 સબ્જેક્ટનો સિલેબસ મિત્રો છે કે કેટલા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે અને કયા કયા ચેપ્ટર તે છે તેની માહિતી છે મિત્રો આ વિડીયોમાં તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ખાસ જણાવીશ કે તમે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને ખાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો મિત્રો ગુજરાતીથી વાત કરું તો યુનિટ જે પ્રકરણ છે 1 થી 13 પૂછાવાના છે. અહીં ઉપર મારે હેડિંગમાં ધોરણ 9 રહી ગયું છે મિત્રો, પણ ધોરણ 10 જ છે એટલે ધોરણ 9 ન સમજતા, બરાબર છે. એટલે પ્રકરણ 1 થી 13 છે. ગ્રામરના જે એકમો છે ચોપડીના 1 થી 4 એકમ પૂછાશે, એમાં જે ટોપિક આવ્યા તે બધા અહીંયા પૂછાવાના છે. લેખન વિભાગની અંદર વિચાર વિસ્તાર, નિબંધ, ગદ્ય સમીક્ષા, કાવ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, પત્ર લેખન અને અહેવાલ લેખન રહેશે મિત્રો. તો આમાંથી 80 માર્ક્સનું પેપર છે એ ઓક્ટોબર મહિનાની પ્રથમ જે પરીક્ષા ધોરણ 10ની છે તેમાં પૂછાશે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરું મિત્રો ધોરણ 9ની જ હિન્દી વિષયની, કારણ કે મારે PDF બનાવવામાં ધોરણ 9 લખાઈ ગયું છે એટલે એને માન્ય ન રાખતા. તો હિન્દીના જે પ્રકરણ છે 1 થી 11 પૂછાવાના છે અને લેખન વિભાગમાં નિબંધ, ગદ્ય સમીક્ષા, કહાની લેખન અને પત્ર લેખન રહેશે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરું ધોરણ 10ની સંસ્કૃત વિષયની, બરાબર છે. તો એની અંદર છે પ્રકરણ 1 થી 13 અને અભ્યાસ જે ગ્રામરના આપે છે આપણને એ 1 થી 3 રહેશે. પ્રકરણ 1 થી 12 અને અભ્યાસ 1 થી 3 રહેશે મિત્રો. ત્યાર પછી જોઈએ આપણે અંગ્રેજી વિષયની વાત કરીએ, બરાબર છે. તો અંગ્રેજી વિષયની અંદર પ્રકરણ 1 થી 5 અને પોએમ છે 1 થી 2 છે અને ગ્રામર જે છે મિત્રો એ તમારું જે મટીરિયલ નીકળે છે તેના પર ડિપેન્ડ છે. એટલે કે પેપર છે એ SOSનું છે, નવનીતનું છે, કયા ઝોનમાંથી પેપર આવે છે એના પર ડિપેન્ડેડ છે. ત્યાર પછી વાત કરશું સામાજિક વિજ્ઞાનની. તો સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 થી 5, 8 થી 11 અને 15, 16, 17 ટૂંકમાં ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્રના 3 ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ ચેપ્ટર અહીંયા મિત્રો પૂછાશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ધોરણ 9ના જ વિજ્ઞાન વિષયની, 10ના વિજ્ઞાન વિષયની, બરાબર છે. તો વિજ્ઞાનની અંદર 1 થી 3 ચેપ્ટર છે, 5મું, 6ઠું છે, 9, 10 અને 13મું ચેપ્ટર છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભૂલાય નહીં. 1, 2, 3, 5, 6, 9, 10 અને 13. અને વાત કરીએ ગણિતની મિત્રો, ધોરણ 10 જ છે. ધ્યાન રાખજો, જે એકવાર યાદ રાખીશ કે અમારી ડેટિંગમાં ભૂલ પડી હતી. ગણિતની અંદર મિત્રો 1, 2, 3, 5, 6, 7, 10, 13 અને 14 ટૂંકમાં કુલ 9 ચેપ્ટર છે પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર પૂછાવાના છે મિત્રો. ત્યારબાદ કમ્પ્યુટરની વાત કરું ધોરણ 10ની જ મિત્રો, જે MCQ પૂછાવાના છે 1 થી 10 યુનિટના પૂછાશે. આ ગૌણ સબ્જેક્ટ છે એટલે બહુ ખાસ નથી. અને ત્યારબાદ શારીરિક શિક્ષણ, જેને આપણે PT કહીએ છીએ, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, એના ચેપ્ટરો જે છે ધોરણ 10 જ છે મિત્રો, ધ્યાન રાખજો. એ છે 1, 4, 5, 6, 7, 8, 11 અને 14 છે મિત્રો. તો આ તો ધોરણ 10નો આપણો સિલેબસ મિત્રો 6 વિષયનો. છતાં કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને હજી એકવાર યાદ કરાવીશ મિત્રો કે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મિત્રો ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.